गुजरात में काळझाळ गर्मीनो प्रकोप यथावत छे। राज्यना 11 जिल्लाओं तापमाननो पारो 40 डिग्री ने पार पहोंची गयो छे। अमदावाद में 44.1 डिग्री साथे राज्यनुं सौथी गरम शहर नोंधायुं, ज्यारे गांधीनगर अने राजकोट में पण पारो 43 डिग्री ने वटावी गयो। हवामान विभाग द्वारा कच्छ अने सुरेन्द्रनगर में गर्मीनुं ऑरेंज एलर्ट जाहेर करवामां आव्युं छे। आ उपरांत अमदावाद, वडोदरा और बनासकांठा सहितना जिल्लाओं में येलो एलर्ट जारी करायुं छे। असह्य लू और गर्मी ने पगले लोकोना जनजीवन पर व्यापक असर जोवा मळी रही छे। आ मुद्दा पर संवाददाता ब्रिंदा रावल लाइव जोड़ाई गया है। ब्रिंदा पासेथी जाणीए विगत। ब्रिंदा, राज्य में तापमान हजी पण ऊंचकाई रह्युं छे। लगभग दरेक मोटा भागना 11 जिल्लाओं में 40 डिग्री ऊपर तापमान है। अमदावादનું तापमान 44 आसपास है। हवामान विभागनी आ तापमान ने लईने, आ गर्मी ने लईने क्या सुधी अने केवी आगाही अने तेनी असर शहरीजनों पर केवी पड़ी रही है? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગરમીનું જે પ્રમાણ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે, એટલે કે આજની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં યલો એલર્ટ છે। ખાસ જો વાત કરીએ ગઈકાલે અમદાવાદની અંદર 44 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું હતું। હાલ અમે છીએ એસજી હાઈવે વિસ્તારમાં કે આજે સિંધુ ભવન રોડ છે કે ત્યાં આગળ બપોરના સમયે જે લોકો છે તેની અવરજવર વધારે થતી હોય છે, કારણ કે આ એવો વિસ્તાર છે કે જ્યાં આગળ લોકોની અવરજવર વધારે જોવા મળતી હોય છે। પરંતુ હવે આ જે વિસ્તાર છે કે આ જે રોડ છે તેમાં હવે જે વાહન ચાલકો છે તે ઓછા જોવા મળી રહ્યા છે। સાથે જ અમદાવાદની સાથે ઘણા એવા વિસ્તારો છે કે જેની અંદર ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે। કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમરેલીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ભાવનગરમાં 40 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, ગાંધીનગર અને અમદાવાદમાં આજે યલો એલર્ટ છે। સાથે દ્વારકા, રાજકોટ, અમરેલી અને બોટાદમાં પણ યલો એલર્ટ છે। એટલે કે કહી શકાય કે જે રીતે ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે તેને જોતા બપોરે લોકોને બહાર ન નીકળવા માટે કોર્પોરેશન દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જો વાત કરવામાં આવે તો જે લોકોને લૂ લાગે તેવા કોઈ સંકેત જણાય તો નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો, તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં જે ઓઆરએસના પેકેટ આપવામાં આવે છે તેને પણ સાથે રાખવા અપીલ કરવામાં આવી છે। કામ વગર બહાર ન નીકળવું। અને સાથે જ જો વાત કરવામાં આવે આજની તો આજે પણ 44 ડિગ્રી તાપમાન જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। હજી પણ જો 2 દિવસ તાપમાનમાં વધારો જોવા મળશે તો ચોક્કસથી રેડ એલર્ટ આપવામાં આવે તો નવાય નહીં। એટલે કે હજી પણ અમદાવાદીઓએ 2 થી 3 દિવસ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। ખાસ જો આજની વાત કરવામાં આવે તો આજે પણ જે તાપમાન છે તેમાં બપોર બાદ વધારો જોવા મળે છે, એટલે કે સાંજના 7 વાગ્યા બાદ પણ જે લૂ છે તે લાગતી હોય છે અને તેનો જે ગરમ પવન છે તે લોકોને અહેસાસ થતો હોય છે। એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તેમજ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જે પ્રમાણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને काम वगर लोग घर बाहर न निकले। जी धन्यवाद जानकारी बदल ब्रिंदा। वडोदरा में आज पण 43 डिग्री तापमान नोंधायुं छे। जो कि पवन ने कारणे गर्मी में आंशिक राहत पण मळी रही है। बपोरे आकरी गर्मी मोटी मुसीबत बनशे। जरूर वगर बहार न निकळवा माटे तंत्र अपील करती आव्युं छे। अमित ठाकोर एसोसिएट एडिटर वडोदरा थी लाइव जोड़ाई गया है। अमित, पवन कारणे गर्मी में थोड़ी घणी राहत मळी रही है, परंतु गर्मीनो प्रकोप हजी जैसे थे जेवी ज छे। शुं असर वडोदरा में गर्मीना कारणे? जुओ खूब व्यापक असर जोवा मळी रही है गर्मी छेल्ला 1 अठवाडियाथी। छेल्ला 2-3 दिवसथी तो आ गर्मीनो पारो 43-44 डिग्री सुधी पहोंची जता लोकोने खूब मुश्केली, नागरिको खूब हैरान थया हता। आजे जो कि थोड़ी आंशिक राहत है एटला माटे कारण के पवन थोड़ो चाली रह्यो छे अने एने कारणे गईकाले ज आ समये जेटली गर्मी हती तेनाथी ओછી गर्मी आजे लागी रही है। जो कि तापमानमां क्यांय कोई घटाडो नथी थयो। आजे पण वडोदरानुं तापमान 43 डिग्री है, जे गईकाले पण हतुं ने एटला माटे तेनी असर अत्यारथी ज जे वाहन व्यवहार है राजमार्गों पर है तेना पर जोवा मळी रही है। लोको बपोरना समये बहार निकळवानुं टाळी रह्या छे। खूब जरूर होय तो ज लोको बहार निकली रह्या छे। पर जो कि तंत्र तरफथी पण सतत अपील करवामां आवी रही है, सरकार तरफथी सतत अपील करवामां आवी रही है कि आ काळझाळ गर्मीमां लोकोनुं स्वास्थ्य बगड़ी शके छे अने एटला माटे ज जरूर होय तो ज बपोरना समये बहार निकळो।
ન જરૂર હોય તો બપોરના સમયે ઘર કે ઓફિસની બહાર નીકળવાનું ટાળો. અને અત્યારે જ્યારે 12 વાગ્યા છે ત્યારે તેની અસર પણ જોવાઈ રહી છે. થોડી રાહત એટલા માટે છે કારણ કે મેં કહ્યું તેમ પવન છે આજે સવારથી થોડો, એટલા માટે ગરમીમાં આંશિક રાહત થઈ છે, પરંતુ તેમ છતાં ગરમી ઓછું થવાની હજુ નામ નથી લઈ રહી. આજે પણ 43 ડિગ્રી જેટલું તાપમાન છે. બપોરે 3-4 વાગ્યા આજે પારો છે 43 ડિગ્રીને પાર થઈ શકે છે. એવામાં અત્યારથી જે લોકો ન છૂટકે બહાર નીકળી રહ્યા છે, ગરમીથી બચવા જરૂરી ઉપાય કરી રહ્યા છે. વાહનો પર નીકળતા જે લોકો છે એ ગરમીથી બચવા માટે મહિલાઓ હોય તો ઓઢણી બાંધી છે, જે પુરુષો છે એ માસ્ક અથવા હેલ્મેટનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે ગરમી વડોદરામાં પણ ખૂબ પડી રહી છે. ન માત્ર વડોદરા પરંતુ સમગ્ર મધ્ય ગુજરાતમાં આ જ પ્રકારની આકરી ગરમી પડી રહી છે અને તેને કારણે લૂ લાગવાના કેસીસ પણ ખૂબ વધ્યા છે. હીટ સ્ટ્રોકના કેસીસ પણ ખૂબ વધ્યા છે અને એટલા માટે જે સરકારી હોસ્પિટલો છે, સયાજી હોસ્પિટલ જેવી, તેમાં હીટ સ્ટ્રોક માટેનો એક વિશેષ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. એટલે આજનો દિવસ આટલી ગરમી છે. આવતીકાલથી ગરમીમાં જે તાપમાનનો પારો છે એ ઘટાડો થવાની શક્યતા છે અને તેને કારણે નાગરિકોને આ ગરમી અને બફારાથી મોટી રાહત મળે તેવી શક્યતા છે. ધન્યવાદ અમિત સમગ્ર જાણકારી માટે.